એક નાનું કાર્ય પણ ખૂબ મોટા બદલાવો લાવી શકે છે. આ વાતને સાબિત કરી બતાવી છે ક્રેડાઈ ગુજરાતે. કહેવાય છે ને કે જો એક વિદ્યાર્થીના જીવનમાં બદલાવ આવે તો તેની અસર સમગ્ર સમાજ પર પડતી હોય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન છે ક્વોલિટી એજ્યુકેશન ફોર ઓલ, જે અંતર્ગત હાંસિયામાં ધકેલાઈ ગયેલા વિદ્યાર્થીઓને પણ ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે. આ વિઝનને અનુસરીને ક્રેડાઈ નેશનલે શિક્ષણ પ્રણાલીના પાયાના સ્તરને ઉન્નત કરવાનો નિર્ણય કર્યો અને શરૂઆત થઈ મિશન કાયાકલ્પની, જેમાં સમગ્ર ભારતની 1000 સરકારી શાળાઓને અપગ્રેડ કરવાનું નક્કી થયું. વાત જ્યારે આવા વિકાસલક્ષી કાર્યોની હોય તો ક્રેડાઈ ગુજરાત હર હંમેશ અગ્રેસર રહ્યું છે. વર્ષ 2024માં યોજાયેલ 18મા ગાયહેડ પ્રોપર્ટી શોમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સમક્ષ ક્રેડાઈ ગુજરાતે ગુજરાતમાં ક્વોલિટી એન્વાયરમેન્ટમાં એજ્યુકેશન મળી શકે તે માટે સરકારી શાળાઓને અપગ્રેડ કરવા માટે યોગદાન આપવાનું નક્કી કર્યું. જેના પરિણામ સ્વરૂપે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિકાસલક્ષી માર્ગદર્શન મુજબ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની કુલ 51 સરકારી શાળાઓને અપગ્રેડ કરવાનો સંકલ્પ કર્યો, જેના થકી 25,000 વિદ્યાર્થીઓને લાભ થશે. જેમાં પીવા માટેના સ્વચ્છ પાણીની સવલત, ડિશ વોશિંગ એરિયા, બોયઝ અને ગર્લ્સ માટે અલગ શૌચાલયની વ્યવસ્થા, ઉપરાંત સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ પણ પ્રાઇવેટ સ્કૂલ્સના વિદ્યાર્થીઓની જેમ ડિજિટલ યુગમાં તાલ મેળવી શકે તે માટે સ્માર્ટ ક્લાસનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. ભણતા વિદ્યાર્થીઓને ત્યાં ભણવાનો રસ જાગે, એ લોકોને ફેસિલિટી મળે અને સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે તો વધારે વિદ્યાર્થીઓ આવશે, વધારે સારી રીતે ભણશે. એવા આશયથી આવું CSR એક્ટિવિટી કરવાનું ક્રેડાઈ નેશનલે વિચાર્યું હતું. 1000 સ્કૂલ કરવાનું વિચાર્યું હતું. એમાં ક્રેડાઈ ગુજરાતે પહેલ કરી. એ લોકોએ 100 સ્કૂલ કરવાનું નક્કી કર્યું ગુજરાતમાંથી. અને આજે 25 સ્કૂલોનું કામ પત્યું છે. એ અમદાવાદમાં 25 સ્કૂલોનું કામ પત્યું છે. એટલે હું ક્રેડાઈ અમદાવાદ ટીમને બી કોંગ્રેચ્યુલેટ કરવા માગું છું. થેન્ક યુ વેરી મચ ક્રેડાઈ ગુજરાત, ક્રેડાઈ અમદાવાદ. યુવા અનસ્ટોપેબલના સહયોગ અને ક્રેડાઈ ગુજરાતના સભ્યોની સહાય થકી હાલ 25 સરકારી શાળાઓ અપગ્રેડ થઈ ચૂકી છે. સરકારી શાળાઓમાં આ સવલતોના પરિણામ સ્વરૂપે વિદ્યાર્થીઓના અટેન્ડન્સ રેશિયોમાં પણ વધારો જોવા મળ્યો છે. તદુપરાંત સ્માર્ટ ક્લાસ થકી વિદ્યાર્થીઓ ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોને ઘણી સહેલાઈથી સમજી શકે છે. ક્રેડાઈ નેશનલની આ તો એક શરૂઆત છે અને તેના નેજા હેઠળ ક્રેડાઈ ગુજરાતની આ મુહિમ સમગ્ર રાજ્યમાં થવા જઈ રહી છે, જેના થકી એક સક્ષમ અને મજબૂત ભવિષ્યના નિર્માણ કાર્યમાં મદદરૂપ થશે.